ગાઉસના નિયમના 3 ઉપયોગોની વાત કરી હતી, તેમાંથી પ્રથમ ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. પ્રથમ ઉપયોગ એવો છે કે રેખીય વીજભાર વિતરણ ધરાવતા અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. તો ધ્યાનમાં લેજો આકૃતિ કે આપણે કોઈ અનંત લંબાઈનો એક તાર લઈએ કે જે ઉપરની તરફ નીચેની તરફ ખૂબ જ દૂર સુધીના અંતર સુધી ફેલાયેલો છે. હવે આ તાર જે છે એ તારનો કેટલો ભાગ આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે આ તાર જે છે એ તાર ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત કરેલો છે. બરાબર છે. તાર ઉપર ધન વીજભાર વિતરિત કરેલો છે. હવે આપણે જાણીએ છીએ કે ધન વીજભાર હોય તો ધન વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? હંમેશા બહારની દિશામાં. બરાબર છે. તો ધન વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહારની તરફ હશે. બરાબર. ત્યારબાદ રેખીય વીજભાર વિતરણનું સૂત્ર લેમ્બડા બરાબર Q upon L. બરાબર. જ્યાં Q એ વીજભાર થશે અને આ થશે લંબાઈ, અથવા તો પછી એકમ લંબાઈ દીઠ રહેલા વિતરિત થયેલા વીજભારને રેખીય વીજભાર ઘનતા કહે છે. તો રેખીય વીજભાર ઘનતા નું સૂત્ર ત્યારબાદ રેખીય વીજભાર ઘનતા લેમ્બડા બરાબર Q upon A. બરાબર છે. ઓકે. આ સૂત્ર મળ્યું જે આપણને એકમ લંબાઈ દીઠ રહેલો વીજભાર આપશે. એકમ લંબાઈ દીઠ મળતો વીજભાર લેમ્બડા. બરાબર છે. ઓકે. તો L લંબાઈ દીઠ મળતો વીજભાર લેમ્બડા ઇન્ટુ L બરાબર Q થાય. બરાબર ને? Q બરાબર લેમ્બડા ઇન્ટુ L. હવે આપણે આ તાર જે છે એ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તેથી તાર જે છે એ તારનો એક નાનકડો ભાગ આપણે પસંદ કરીએ. ધારો કે તાર જે છે એનો આ ભાગ આપણે પસંદ કરીએ છીએ, જેને આપણે નામ આપીએ ગાઉસિયન સપાટી. આ થઈ ગયું આપણું ગાઉસિયન પૃષ્ઠ. તો આ ગાઉસિયન પૃષ્ઠ એ કેવા પ્રકારનું થશે? આ ગાઉસિયન પૃષ્ઠ જે છે એ નળાકાર સ્વરૂપનું થશે. બરાબર છે. આ ગાઉસિયન પૃષ્ઠ જે છે તે આપણું નળાકાર પૃષ્ઠ જેવું થશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરો. બરાબર છે. તો આ ભાગ જે છે એ ભાગને આપણે ચર્ચામાં લઈશું. આ થઈ ગયો આપણો નળાકાર ભાગ.
તો જેને આપણે ગાઉસિયન સપાટી કહીશું. હવે આ ભાગ જે છે બંધ સપાટી છે એની અંદર વિદ્યુત ભાર રહેલો છે, બરાબર ને? બરાબર. હવે આપણે જાણીએ છીએ કે જો વીજભાર ધન હશે, જો લેમ્બડા એટલે કે રેખીય વીજભાર ઘનતા ગ્રેટર ધેન 0 તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, આપણને ખબર છે કે લેમ્બડા એટલે કે q, આ જો q વીજભાર કેવો મળે આપણને ધન મળે તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા આકૃતિમાં દર્શાવ્યા મુજબ બહારની તરફ જશે. અને જો લેમ્બડા એટલે કે રેખીય વીજભાર ઘનતા લેસ ધેન 0 તો વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ થશે. જે આપણે જાણીએ છીએ કે જેવો વીજભાર હશે, અહીંયા માઈનસ વીજભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હશે અને ધન વીજભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ થશે. હવે જોઈએ, અહીં આપણી પાસે કુલ 3 સપાટી મળશે, S1 S2 અને ઉપરની વક્ર સપાટી S3. S1 સપાટી માટે જોઈએ આપણે, S1 સપાટી માટે તો S1 સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ડાબી બાજુની તરફ થશે કારણ કે ધન વીજભાર છે અને આના માટે ક્ષેત્રફળ સદિશ જે છે એ પણ બહારની તરફ થશે, બરાબર. એવી જ રીતે S2 સપાટી, તો S2 સપાટી જે છે એના માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહારની તરફ થશે અને S2 સપાટીને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ બહારની તરફ થશે અને વિદ્યુત ક્ષેત્ર એ બહારની તરફ થશે. વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે લઈ લઈએ. તો હવે S1 સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર ઉપર અને નીચેની દિશામાં મળે છે, જ્યારે ક્ષેત્રફળ સદિશ S1 અથવા ડેલ્ટા S1 એ સમશીતોષ્ણ દિશામાં મળે છે, બરાબર ને? એટલે કે બંને નીચે એકબીજાને કેવા થઈ જશે? લંબ. તો પ્રથમ સપાટી S1 માટે ડેલ્ટા S1 ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર E પરસ્પર લંબ થશે, એટલે કે સદિશ E લંબ ડેલ્ટા S1, આના નામ દીધી ડેલ્ટા S1. તેથી થીટા આપણને કેટલો મળશે? થીટા બરાબર 90 અંશ મળશે અને આ સૂત્ર અનુસાર ફ્લક્સના સૂત્ર ફ્લક્સ ફાઈ બરાબર સદિશ E ડેલ્ટા S મુજબ કુલ ફ્લક્સ જે થશે 0, બરાબર. E ડેલ્ટા S cos 90 તો પ્રથમ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણું થશે 0. એવી જ રીતે બીજી સપાટી સાથે
સંકળાયેલું ફ્લક્સ તેવી જ રીતે S2 માટે ડેલ્ટા S2 લંબ E તેથી ફ્લક્સ phi2 બરાબર 0 થાય. બરાબર છે. ફરીથી ધ્યાનમાં રાખજો કે સપાટી S2 એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ બહારની દિશામાં હશે ડેલ્ટા S2 જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઉપરની તરફ એટલે બંને વચ્ચે ખૂણો જે હશે એ ખૂણો 90 અંશનો ખૂણો બનશે. તો હવે આપણી પાસે માત્ર સપાટી S3 બાકી રહી. બાકી રહેતી વક્ર સપાટી S3 માટે હવે વક્ર સપાટી જે છે એને તમે ખાસ ધ્યાનમાં લેજો કે વક્ર સપાટી એટલે કે આ સપાટી આ આટલી સપાટી આ બે ભાગ સિવાયની વચ્ચેની તો આ સપાટી જે છે એના માટે વિદ્યુત ક્ષેત્ર ઉપર તથા નીચેની તરફ છે અને એના માટેનું ક્ષેત્રફળ સદિશ એ પણ ઉપર તરફ અને નીચેની તરફ થશે. તો એના માટે ડેલ્ટા S3 સમાંતર E મળશે એટલે કે તેથી થીટા બરાબર 0 અંશ થાય અને થીટા 0 અંશ થાય તો ગાઉસના નિયમ મુજબ ગાઉસના નિયમ મુજબ E ડેલ્ટા S3 બરાબર સિગ્મા q upon એપ્સિલોન 0 બરાબર છે. ફ્લક્સ phi બરાબર સિગ્મા q upon એપ્સિલોન 0 આ લઈએ આપણે સિગ્મા q upon એપ્સિલોન 0. તો અહીં ડાબી બાજુ જે છે ડાબી બાજુ E ડેલ્ટા S3 cos 0 અંશ તેથી આ મળશે E ડેલ્ટા S3 બરાબર છે. હવે આખી સપાટી નું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એના માટે આપણે કુલ ક્ષેત્રફળ શોધીશું નું સંકલન લેતા બરાબર છે. તો E સંકલન ડેલ્ટા S3 અને સંકલન ડેલ્ટા S3 બરાબર આપણને મળશે 2 pi r l એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ જે વક્ર સપાટી જે છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળશે આપણને 2 pi r l. આ જે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું ડેલ્ટા E ડાબી બાજુ ડેલ્ટા અને કુલ વિદ્યુત ક્ષેત્ર શોધીશું તો કુલ વિદ્યુત ક્ષેત્રની અંદર આ ડેલ્ટા S3 જે છે એનો શું કરીશું આપણે કુલ સરવાળો અને કુલ સરવાળો આપણને આપશે 2 pi r l. તેથી ડાબી બાજુ જે છે સમીકરણની ડાબી બાજુ E 2 pi r l બરાબર સિગ્મા q upon એપ્સિલોન 0 અને આપણે આમાંથી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે બરાબર છે ને. તાર ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો એટલે કે આ સૂત્રની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રને સૂત્રણ કરતા બનાવીએ તો
E બરાબર સિગ્મા Q upon 2 pi RL થાય into 1 upon epsilon 0 બાકી રહી ગયું। હવે આ સૂત્ર પરથી Q ની કિંમત મૂકી દઈએ। Q બરાબર કેટલું થશે? તો રેખીય વીજભાર ઘનતા Q બરાબર લેમ્બડા into L। આ કિંમત આ સૂત્રમાં મૂકી દઈએ તો આપણને શું મળે? કારણ કે અહીં જે છે કુલ વીજભાર દર્શાવે છે, આ પણ આપણને કુલ વીજભાર દર્શાવે છે। તો Q ની કિંમત જે છે આ સમીકરણ પરથી લેતા E બરાબર લેમ્બડા into L upon 2 pi RL into 1 upon epsilon 0 LL કેન્સલ થશે અને આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર લેમ્બડા upon 2 pi R into 1 upon epsilon 0 R caret મળશે। બરાબર છે? ફરીથી ધ્યાન રાખજો કે વક્ર સપાટી બાકી રહી જાય છે। આ બંને સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ, જ્યારે સદિશ ક્ષેત્રફળ સદિશો એ ડાબી બાજુ હોય પરસ્પર લંબ, અને એના કારણે બંને સપાટી માટે પ્લસ વિદ્યુત ક્ષેત્ર થશે 0। જ્યારે ઉપર બાકી વચ્ચે બાકી રહેતી ત્રીજી સપાટી એના માટે વિદ્યુત ક્ષેત્ર ઉપર છે તથા ક્ષેત્રફળ સદિશ એ પણ ઉપર અને નીચે થશે। એટલે કે બાકી રહેલી વક્ર સપાટી S3 માટે ડેલ્ટા S3 સમાંતર વિદ્યુત ક્ષેત્ર E બંને એક જ દિશામાં હોવાથી થીટાનું મૂલ્ય 0 થશે। અને ગાઉસના સૂત્રનો ઉપયોગ કરી ગાઉસનું સૂત્ર જે છે આપણને ખબર છે કે ગાઉસનું સૂત્ર ડેલ્ટા E into ડેલ્ટા S3 બરાબર સિગ્મા Q upon epsilon 0। હવે અહીં જે છે બંને વચ્ચેનો ખૂણો આપણને મળે છે 0 અંશ, તો 0 ની કિંમત મૂકીશું। ત્યારબાદ આપણે આવા નાનકડા અનેક સૂક્ષ્મખંડો વિશે વાત કરીશું। કુલ સૂક્ષ્મખંડો લઈશું, સંકલન લઈશું। એ સંકલનની કિંમત આપણને આખી વક્ર સપાટીના ક્ષેત્રફળ જેટલી મળશે। બરોબર? વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થશે 2 pi RL અને ત્યાં જે છે આપણે E into 2 pi RL બરાબર Q upon epsilon 0 E ને સૂત્ર કરતા બનાવીશું। Q જે છે એની કિંમત આપણે અહીંથી મૂકીશું લેમ્બડા બરાબર Q upon L, તેથી Q બરાબર લેમ્બડા into L અને પરિણામે આપણને આ સૂત્ર મળશે। ધન્યવાદ।